કોઈ ભુવા તથા અક્ષર મંદિરની ભુવાના આત્મા કેન્યા નિવાસી એ સ્થિત ભુવા પરિવારનું લાયન્સ પરિવાર તરફથી હું સ્વાગત કરું છું. પરિવારે એક ડાયાલિસિસ મશીન અને આંખના ઓપરેશનનો કેમ્પ કરાવ્યો. ઓરિજિનલી તેઓ એક ડાયાલિસિસ મશીન આપવા ઈચ્છતા હતા. થોડા દિવસ એને કહ્યું કે આંખનો કેમ્પ પણ કરી નાખી. એટલે બે કામ જોડે થયા. પછી ઘરે ગયા અને બરાબર આપણા બધા રિપોર્ટ્સ મળ્યા, આપણી ફાઇલ મળી, એક એક પેશન્ટના ફોટા મળ્યા, એનું એડ્રેસ, મોબાઈલ નંબર, સરનામું મળ્યું કે આ પેશન્ટના ઓપરેશન કર્યા છે. ડાબી આંખે પાટો બાંધેલો હોય, જમણી આંખે બાંધેલો હોય, બધી વિગતો મળી. પછી જાદુભાઈ મને ફોનમાં એમ કહ્યું જ્યારે અમે કેરા ક્લબ કરવા ગયા ત્યારે રાત્રે કે અમારી ઈચ્છા છે કે આ જ વસ્તુનું અમે રિપીટેશન કરીએ. એટલે મને સ્પષ્ટતા કરવાની મન ઈચ્છા થઈ કે એ શું બોલી રહ્યા છે. તો કે જે કેમ્પ કર્યો હતો એ કેમ્પ અને ફરીથી આ ડાયાલિસિસ મશીન એટલે કે રૂપિયા 11 લાખની વસ્તુ થાય આ બંને થઈને 11 લાખ 15 દિવસ પહેલાં આપ્યા અને 11 લાખ રૂપિયા એમના તરફથી આપણે હાજર કરે છે. અને પછી થોડી વાત છે કે ના અમારા પરિવારની ઈચ્છા છે કે બા બાપુજીના આત્મશ્રેયાર્થે આ કાર્ય કરવું. એટલે એમ કહી શકાય કે છેલ્લા 15 દિવસમાં આ પરિવાર તરફથી રૂપિયા 22 લાખનું અનુદાન આપણી સંસ્થાને મળે છે. ત્યારે જાદુભાઈ, ફોરીબેન, અમે આ હોસ્પિટલની અંદર સારવાર લેતા કિડની ડાયાલિસિસના દર્દીઓ, આંખના પેશન્ટો સર્વે વતી હૃદયપૂર્વકનો આપનો આભાર માનીએ છીએ. વધારાની ફોર્માલિટીમાં ન જતા આજના કાર્યક્રમ પૂર્ણ થયેલું જાહેર કર્યું.